પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડ વચ્ચે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મહાકાળી માતાના દર્શન કર્યા બાદ ભદ્રકાલી મંદિર તરફ જતા માર્ગ પર એક યુવક અચાનક પગ લપસતા ખીણમાં ખાબક્યો હતો, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ ખાતે રોજે રોજ હજારો ભક્તો ઉમટી રહ્યા છે. દર્શન બાદ ભક્તો ભદ્રકાલી માતાજી મંદિરે પણ જાય છે. ત્યારે ભદ્રકાલી માતાજી મંદિર તરફ જતા રોડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ યુવકને સલામત રીતે ખીણમાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકની ઓળખ પરમાર તુષારકુમાર અરવિંદભાઈ, ઉંમર 22 વર્ષ, ગામ વડતાલ, જિલ્લો આણંદ તરીકે થઈ છે. સમયસર બચાવ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી છે. હાલ યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.